ગુજરાત ડાયસ્ટક મેન્યુફેક્ચરર એસોસિએશનના પદાધિકારીઓ અત્યારે આપણી સાથે છે. આવો તેમની સાથે વાત કરી. અંકિતભાઈ, શું મુદ્દો છે અને કઈ રીતે તમે આમાં આગળ વધ્યા હતા? બેઝિકલી અમદાવાદ શહેરમાં જે ઉદ્યોગો આવેલા છે પૂર્વ વિસ્તારમાં, એમાં લગભગ 370 જેટલા ઉદ્યોગો ઘણા વર્ષોથી નેચરલ ગેસ વાપરી રહ્યા છે બળતણ તરીકે. અને અત્યારે અમદાવાદમાં અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા એ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 1.5-2 વર્ષમાં નેચરલ ગેસના વૈશ્વિક ભાવમાં ખૂબ જ મોટો ચઢાવ ઉતાર આવ્યો, ઘણા વધ્યા અને પછી ઘણા ઘટ્યા પણ છે છેલ્લા 6 મહિનામાં. પણ જ્યારે વૈશ્વિક બજારોના ભાવ વધ્યા ત્યારે સ્વાભાવિક છે કે ઉદ્યોગકારોએ પણ વધારો આપ્યો જ છે અદાણી ગેસને. પણ છેલ્લા 6 મહિનામાં જ્યારે ભાવ અડધા થયા છે કે નોર્મલ પાછા થયા છે, તો કોઈ ઘટાડો આપવામાં આવ્યો નથી. એના માટે છેલ્લા 1 વર્ષથી 6-12 મહિનાથી અમે લોકો અદાણી સાથે અલગ અલગ લેવલે વાટાઘાટો કરી રહ્યા હતા, પરંતુ અમારી કોઈ માંગણી એ થઈ નહીં. બીજું, એમણે ઘટાડો આપ્યો, પણ અમુક જે ઉદ્યોગોએ બંધ કર્યું હતું એમને ઘટાડો આપ્યો. ગેસ વાપરવાનો બંધ કર્યો, એમને પાછા લાવવા લોભામણી ઓફર આપીને ઘટાડો કર્યો. આમ હાલ અમદાવાદમાં 2 ભાવ પ્રવર્તમાન હતા, જેના માટે પણ અમે ઘણીવાર રજૂઆતો કરી, પણ એમણે કોઈ અમારી એ કરી નથી. એટલે છેવટે અમે બધા માર્ચ મહિનામાં દરેક ઉદ્યોગકારો સ્વૈચ્છિક ભેગા થયા અને આ એપ્રિલમાં ફર્સ્ટ વીકમાં અમે 3 દિવસ ગેસ નહીં વાપરવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો અને આ 10 થી 13 તારીખ સુધી અમે ગેસ વાપરવાનું બંધ કર્યું છે. અમારી ફક્ત 3 એમની રજૂઆતો છે. એક તો સમાન દરે ગેસ મળવો જોઈએ દરેક ઉદ્યોગકારને, આંતરરાષ્ટ્રીય ભાવની સાથે અમારા ભાવ સંલગ્ન હોવા જોઈએ અને એની અમને જાણ હોવી જોઈએ. અને ત્રીજું કે આવી રીતે કોઈ પણ વખત ભાવમાં વધઘટ કરવાની કે કોઈ પોલિસી ચેન્જ કરવાની આવે તો બધા ઉદ્યોગકારોને જાણ કરીને કરવી જોઈએ. અચ્છા, આ જે ભાવ વધારો તમારી પાસેથી લીધો, જે પ્રમાણે તમારો આરોપ છે, તો ઇન્ડસ્ટ્રીએ કેટલા વધારાના રૂપિયા અદાણીને ચૂકવ્યા? ગઈકાલે મેં સેમિનાર કરેલો હતો એલપીજી વિઝાવિઝ અદાણી ટોટલનો, અને અમે એમાં નોંધ્યું કે 25% વધારે અમે લોકોએ ગઈ વર્ષે અમે એના પૈસા આપેલા છે અદાણીને. અને 317 આપણે યુનિટ્સ ગણીએ તો આશરે 25-30 લાખ રૂપિયા પર યુનિટ એવરેજ વધારેના આપેલા છે. અને એનું ટોટલ મારીએ તો 95 to 100 કરોડ રૂપીઝ અમે વધારેલા આપેલા છે 23-24માં. અન્ય એક પદાધિકારી છે, એમની સાથે પણ વાત કરી. અચ્છા, હવે તમે 3 દિવસ સુધી તો સપ્લાય લેવાનું બંધ કર્યું, પણ આગળ શું? અને તમારો કોન્ટ્રાક્ટ અને અન્ય જે હવે પછી અદાણી સાથે બેઠક થાય એમાં શું શું વિગતો તમે રજૂ કરવાના છો? અમારા આગળની જે અમારી કાર્યપદ્ધતિ છે એ પ્રમાણે અમે ગઈકાલે જ એલપીજીના સપ્લાયર સાથે એસોસિએશન લેવલે મેમ્બરો સાથેની એક મિટિંગનું આયોજન કર્યું હતું. જે આયોજન ઉપરથી અમે એલપીજી અને પીએનજીના પ્રાઇઝના બાયફર્કેશન કર્યું, તો અમને હજી પણ 12-13% જેટલો ભાવનો તફાવત એલપીજી અને પીએનજીના ગેસમાં મળી રહ્યો છે. તો અમે લોકો એલપીજી તરફ જવાનું વિચારી રહ્યા છીએ અને મેમ્બરો પણ અમને એસોસિએશનને એવો આગ્રહ કરે છે કે તમે એલપીજી માટે અમને લોકોને સહકાર આપો, એટલે અમે એલપીજી તરફ જવાનું વિચારી રહ્યા છીએ. અને કોન્ટ્રાક્ટ જે તમે કીધું બહુ જૂનો છે, એમાં શું શું ફેરફાર કરાવશો? તમારી વાત સાચી છે કે કોન્ટ્રાક્ટ અમારો 12, 15, 17 વર્ષ પહેલાંનો હતો. ત્યારે અમને એવું ધ્યાન નહોતું ગયું કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે પ્રાઇઝિંગ જે અપ ડાઉન થાય છે એ પ્રમાણે અમારો કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. પણ હવે જ્યારે જો અમે કદાચ અદાણી સાથે નવા કોન્ટ્રાક્ટમાં જઈશું તો અમારી રિક્વેસ્ટ રહેશે એમને કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે પ્રાઇસ હોય, જેમ કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાઇસ $1.66 છે અને અમારો પ્રાઇસ 1725 MMBTQ છે, જે ઘણો એનો તફાવત રહે છે. તે એટલે હવે જે નવો કોન્ટ્રાક્ટ થશે એ કોન્ટ્રાક્ટ અમે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણેના પ્રાઇસ હશે એવા કોન્ટ્રાક્ટની અમે આશા રાખીએ છીએ.